તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો પશુપાલક ભાઈઓ, ખરેખર આપણે એક ગાય નવી લાવી હતી। નવી લાવી એટલે એથી આપણે 2 ટાઈમ કમ્પ્લીટ દોઈને લાવી હતી, પણ અહીંયા આવ્યા પછી આપણને એના જે આપણે ખાંડ મૂકો છે એની સિસ્ટમની ખબર નથી। કઈ રીતનું ખાંડ મૂકવાનું હતું, બચ્ચું એના ખૂંટે બાંધવાનું હતું કે કઈ રીતનું હતું। તો દૂધ એને એકદમ કાપી નાખ્યું, લગભગ 3 લીટર ઉપર આવી ગઈ હતી। ચાલો, દૂધ હતું સારું। જો આ છે આપણે નવી લાવી ગાય, અને આ બીજી આપણે વિયાણી છે, આ છે એનો વાસરડો। તો ખરેખર પશુપાલક ભાઈઓ, ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે, આપણે બહારથી પશુ લાવતા હોય છે એની અંદર અનુભવ નથી હોતો કે એને ખાંડ કઈ ટાઈપનું મૂકવાનું હોય છે, અને એનું જે બચ્ચું હોય છે, એનું વાસરડું હોય છે, એની પાસે બાંધવાથી કદાચ અમુક પશુમાં કેવું હોય છે કે વાસરડું આપણે જેનું બચ્ચું હોય છે ને એના ખીલે બાંધતા હોય છે તો પણ પશુ મળતું હોય છે। અને બીજી વસ્તુ શું હોય છે, કાં તો ખાંડની અંદર એટલે હારફેર થઈ જતો હોય છે। તો પશુપાલક ભાઈઓ, ખરેખર ગાય લાવ્યા પછી એને દૂધ લગભગ આપણે અહીંયા એટલે 5 થી 6 લીટર એને દૂધ કાપી નાખ્યું હતું। પાછું રનિંગ દૂધ ઉપર આપણે કઈ રીતે લાવી પશુપાલક ભાઈઓ। તો પશુપાલન ભાઈઓ, એને મેન વસ્તુ કઈ હતી કે એનું જે વાસરડું હતું બહુ દૂર બાંધતા હતા બીજે ખીલે, એટલે પૂરતી મળતી નથી। તો આપણે એને એક દિવસ એ રીતનું કર્યું કે એની પાસે જ લાઈન બાંધી દીધું, તો ગાય મળવા માંડી। અને બીજી વસ્તુ શું હતી કે એને થોડુંક ખાંડ હતું એની અંદર આપણે જેમ હલવા જેમ ખીરા ટાઈપનું કરીને મૂકવા માંડ્યા, એટલે પૂરતું દૂધ આપવાનું શરૂઆત કરી નાખી। તો પશુપાલક ભાઈઓ, ખરેખર ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે આપણા જે પશુ હોય છે એમાં તો અનુભવ હોય છે, પણ તમે પશુ બહારથી લાવતા હોય છે ને એ દૂધ કાપી નાખતા હોય છે। તો તમે પણ ક્યારેક તમારે ગાય તમે લાવવાનું થાય અને ગાય તમને પૂરતું દૂધ ન આપતી હોય તો આ ટાઈપનું તમે કરશો તો 100% ગેરંટી સાથે તમારી ગાય પૂરતું દૂધ આપશે। કે ક્યારેક શું વસ્તુ થતી હોય છે, અમુક ગાયો ધીમે ધીમે 15 દિવસ તમે એની પૂરતી કાળજી ન રાખો કે ભાઈ પૂરતું દૂધ કઈ રીતે 10 લીટર દૂધ હોય અને 5 લીટર તમને દૂધ આપતી હોય, અને તમે પૂરતી કાળજી ન રાખો કે કઈ રીતે આપણે ગાય મળશે, પૂરતું દૂધ આપશે, અને ધીમે ધીમે 15-20 દિવસ થઈ જાય ને 5 લીટર દૂધ આપવાનું શરૂઆત કરી નાખે ને તો ધીમે ધીમે એનું દૂધ ઓટોમેટિક પશુ ફૂંકવી નાખતું હોય છે, કહેવાનો મતલબ ઓછું કરી નાખતું હોય। પછી તમે ગમે એ આઈડિયા કરો ને તો એ પૂરતું દૂધ આપતી નથી। તો પશુપાલક ભાઈઓ, જો આપણે આ ગાય વિયાઈ ગઈ છે, એને લગભગ અત્યારે 10 દિવસ થઈ ગયા છે, અને નવી લાવી છે, બીજી હજી 2 આપણે વિયાવા થઈ છે। તો પશુપાલક ભાઈઓ, આજના વિડીયોની અંદર આટલું જ હતું। અને ખરેખર અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા તમે કયા જિલ્લાની અંદરથી જોઈ રહ્યા છો। આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।